MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ દ્વારા ધ ભાવનગર બિગેસ્ટ એજ્યુકેશન સમિટ યોજાઈ। MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ દ્વારા ભાવનગરના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ભાવનગરમાં સૌપ્રથમ વખત ધ ભાવનગર બિગેસ્ટ એજ્યુકેશન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમિટમાં ડૉક્ટર વિશાલભાઈ બલદાની, ડૉક્ટર નિમિત ઓઝા અને પ્રોફેસર એમલભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ પ્રત્યેની માર્ગદર્શન આપ્યું હતું। ગુરુ એટલે જે આપણી અંદર કશું લઘુ ન રહેવા દે તે, વિદ્યા એટલે જેનો એકમાત્ર ઉપયોગ સદકાર્ય હોય તે, આ બધું જ્યાં ભેગું થતું હોય એવી કોઈ નિશાળ હોય એનું જો નામ હોય તો એ હોય શ્રી જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ। અમે ને નિમિતભાઈએ આ વિષયોની એવી રીતે વહેંચણી કરી છે। મેં કીધું ભાઈ મને તમે એવો વિષય આપો જેમાં મને થોડુંક ફાવતું હોય, એટલે બાળકોએ શું કરવું જોઈએ, શું કરી શકે એના વિશેની વાતો છે, પણ વચ્ચે વચ્ચે વાલીઓને પણ એના સંકેતો મળતા રહેશે। એમ હું ને નિમિતભાઈ એકબીજાના ક્ષેત્રોમાં એકબીજાને ટાપલી મારતા રહીશું। મેં અહીંયા પ્રેઝન્ટેશન ત્યારે ખરેખર મહારાજા સાહેબના મનમાં એમ હશે ચોક્કસ કે મારા ભાવનગરમાં આવી શૈક્ષણિક સંસ્થાઓ ચોક્કસથી ખીલવાની છે, ખુલવાની છે, એટલે એમના શ્રીમુખેથી આવા શબ્દો નીકળ્યા હશે। આમ તો મારા વધુ વ્યાખ્યાનો ભાવનગરની બહાર થાય છે, પણ ગભરામણ ભાવનગરમાં જ થાય છે, કારણ કે લગભગ હવે કોઈ બાકી નથી જે શિક્ષણ સાથે જોડાયેલું હોય ને મનહરભાઈ એમને ના બોલાવ્યા હોય। એટલે હું બહુ જાગૃત છું કે ગીજુભાઈ, નાનાભાઈ, હરભાઈ, માનભાઈ, આ આખી પરંપરા મારાથી ક્યાંય શાબ્દિક રીતે પણ નંદવાય ના જાય। અને એનો બીજો આમ ભરોસો કે ધરપત એવી છે કે આ કાર્યક્રમમાં પ્રથમ વક્તા હું છું, મારી પછી નિમિતભાઈ છે, એટલે કંઈક આડોઅવળું થશે તો નિમિતભાઈ ટેકો કરી લેશે। થેન્ક યુ મનહરભાઈ।